સરગરા સમાજ છે એ વડોદરામાં લગભગ 100-150 વર્ષથી રહીએ છીએ। પહેલાં અમે ફતેપુરા રામરાજ હોટલ પાસે રહેતા હતા અને ત્યાં લગભગ 150 વર્ષથી આ ગરબાનું ઘેર જેવું આયોજન કરીએ છીએ ને જે લાકડીઓથી અમે ગરબા જેવું જે લાકડીઓમાં રાસ રમે છે એ રીતે અમે ગરબા આ જે ગરબામાં રમે છે એ રીતે અમે રમતા હતા રમીએ છીએ। અને 100-150 વર્ષથી પહેલાં તો રાજા પણ અહીંયા ઘેર જોવા આવતા હતા ફતેપુરામાં, એ પોતે પણ અહીંયા ઘેર જોવા આવતા હતા અને લગભગ 100-150 વર્ષથી અમે વસીએ છીએ અને અમે હર વર્ષે આ પૂનમના દિવસે હોળીને દહન કર્યા પછી આ આયોજન કરતા હોઈએ છીએ। રમેશ મોહનભાઈ સરગરા। આ મારે સરગરા સમાજ છે અને આ ઘેરનો ઉત્સવ રાખેલ છે। રાજસ્થાની ઘેર જે ગરબામાં જે દાંડિયા વડે ગરબા રમવામાં આવે છે એવી રીતે આ મોટી લાકડી દ્વારા ઘેર રાસ રમવામાં આવે છે। એને રાજસ્થાની અમારો પરંપરા પ્રોગ્રામ કહે છે, ઘેર ઉત્સવ કહે છે। કોના દ્વારા કરવામાં આવ્યો છે? આ સરગરા સમાજ યુવા એકતા દ્વારા કરવામાં આવ્યો છે। કેટલા વખતથી આ આયોજન કરવામાં આવે છે? કેટલા વખતથી અહીંયા વસવાટ કરો છો? અમે છેલ્લા 120 વર્ષથી અહીંયા વસાવાસ કરીએ છીએ અને અમારા જે વડીલો હતા એ બી આ તહેવારો કરતા હતા। અમે યુવા બી ભેગા થઈને આ તહેવારો કરીએ છીએ, છેલ્લા ખાસા વર્ષથી કરીએ છીએ। આ તહેવાર ખાસ કરીને કયા દિવસે મનાવવામાં આવે છે? આ હોળીના પૂનમના દિવસે જ, હોળી જ્યારે પ્રગટાવે છે તે દિવસે જ અમે આ ઉત્સવ કરીએ છીએ। રાજસ્થાનમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે। બહુ રાજસ્થાનમાં અમારે બહુ આ તહેવાર બહુ ધૂમધામથી ઉજવવામાં આવે છે। આજ રોજ કઈ જગ્યાએ ઉજવવામાં આવ્યો? હાજી, આજ રોજ કઈ જગ્યાએ ઉજવવામાં આવ્યો? આ આપણે ફતેપુરા કારેલીબાગ ભાનવાડા મારવાડી મોહલ્લા ખાતે કરવામાં આવ્યો છે। શું નામ છે આપનું? મારું નામ સરગરા જગદીશ અમૃતલાલ સરગરા। અમારે અહીંયા સરગરા સમાજ છેલ્લા 120 વર્ષથી ગુજરાતમાં વસીએ છીએ અને પરંપરાગત હોળી અમારો રાષ્ટ્ર તહેવાર જેવું છે, તે અમે સાથે મળીને ઉજવીએ છીએ। જે રીતે અહીંયા ગુજરાતમાં ગરબા બે દાંડિયા લઈને રમવામાં આવે છે એ જ રીતે અમારે આ જે રાજસ્થાની નૃત્ય છે ઘેર, જે મોટી લાકડીઓ સાથે રમવામાં આવે છે અને તે અમે પરંપરાગત રિસ્પેક્ટેડ ડિસિપ્લિનમાં ઉજવીએ છીએ। કયા ગ્રુપ દ્વારા મંડળ દ્વારા ઉજવવામાં આવ્યું? અહીંયા સરગરા સમાજમાં યુવા એકતા ગ્રુપ દ્વારા મંડળ દ્વારા આયોજન કરેલું છે। કેટલા વર્ષથી આયોજન કરવામાં? છેલ્લા 100-150 વર્ષથી અમે અહીંયા વસેલા જ છીએ અને છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત અમે આયોજન કરીએ જ છીએ। આ આયોજન ખાસ કરીને કયા દિવસે કરવામાં આવતું હોય છે? આ આયોજન પૂનમના દિવસે હોળી પ્રગટાયા પછી અમે કરીએ છીએ। શું નામ છે આપનું? મારું નામ નીતિન કુમાર રમેશભાઈ મારવાડી।